તો ઉર્જા અને પંચાયત વિભાગના બજેટની વિગતો પણ રજૂ કરવામાં આવી। ઉર્જા વિભાગના બજેટમાં 17% વધારો કરાયો। 4,842 કરોડની ફાળવણી ઉર્જા વિભાગ માટે કરાઈ છે। એઆઈ અને ડેટા સેન્ટરના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપવામાં આવ્યું છે। મહત્વનું છે કે રિન્યુએબલ એનર્જી ઇન્સ્ટોલ કેપેસિટીમાં પણ ગુજરાત પ્રથમ સ્થાને છે। સોલાર રૂફટોપ યોજનામાં ગુજરાત દેશમાં અગ્રેસર છે। વીજળી બિલિંગ એફિશિયન્સીમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે। ખેડૂતોને 8 લાખથી વધુ વીજળી મળે તેવી પણ જોગવાઈઓ છે। વીજળીના વાયર અંડરગ્રાઉન્ડ કરવા ₹500 કરોડની પણ જોગવાઈ છે। સોમનાથ પાલિતાણા જેવા યાત્રાધામમાં સોલાર ઇન્સ્ટોલેશન થશે। કેમિકલ વિભાગ માટે 4,842 કરોડની ફાળવણી કરવામાં આવી છે। ગુજરાત આપ જાણો છો કે રિન્યુએબલ ઉર્જાના ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે નેતૃત્વ કરે છે અને ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે પણ રાજ્યમાં ઘણી બધી અત્યારે કામગીરી ચાલે છે। એટલે ગુજરાત ઉર્જા રિન્યુએબલ હોય કે કન્વેન્શનલ હોય એમાં સમગ્ર રાષ્ટ્રમાં ખૂબ યોગ્ય સ્થાને આવે છે। વિભાગના જે મુખ્ય ક્ષેત્રો અમારા છે એમાં એનર્જી સિક્યોરિટી સુનિશ્ચિત કરવી એ અમારું મુખ્ય કામ છે। નવા અને વૈકલ્પિક રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સનું ડેવલપ કરવો, એનર્જી સિક્યોરિટી અને એનર્જી આત્મનિર્ભરતા બાબતમાં નવા પ્રોજેક્ટ્સને ડેવલપ કરવા, ભવિષ્યની જે માંગ છે દાખલા તરીકે એઆઈની જે માંગ છે, ડેટા સેન્ટરની માંગ છે, એ તમામ માંગને પહોંચી વળવા માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે તૈયાર થાય એ અમે કરીએ છીએ સતત કામગીરી। एक 25 વર્ષની જે ખૂબ ઉજ્જવલ ગૌરવ ગાથા છે ઉર્જા વિભાગની 2001 થી 2025 સુધી કુલ ઉર્જામાં આપણે દેશભરમાં નંબર 1 છીએ। રિન્યુએબલ ઉર્જામાં પણ જે ઇન્સ્ટોલ્ડ કેપેસિટી છે એમાં સમગ્ર દેશમાં આપણે નંબર 1 છીએ। સોલાર રૂફટોપ આપ જાણો છો કે ગુજરાત નંબર 1 છે। પવન ઉર્જા એટલે કે વિન્ડ એનર્જીમાં પણ ગુજરાત અગ્રણી રાજ્ય છે, નંબર 1 છે। જે બીજા પણ પેરામીટર છે દાખલા તરીકે ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વીજ પરિવહન ક્ષમતાની દ્રષ્ટિએ પણ ગુજરાત મોખરાઈ સ્થાને છે, નંબર 1 ઉપર છે। કલેક્શન એફિશિયન્સીમાં 99.84% એફિશિયન્સી સાથે ગુજરાત બીજા ક્રમે છે। સરહદી વિસ્તારો માટે જે આપ જાણો છો કચ્છ અને એ એરિયામાં બીએસએફનું પ્રેઝન્સ ખૂબ વધારે છે। તેમાં બોર્ડર આઉટપોસ્ટને સતત વીજ પુરવઠો મળી રહે એના માટે નવીન ટેકનોલોજી જેનો આપણે ઉપયોગ લાસ્ટમાં કર્યો છે એના માટે વધુ 100 કરોડની જોગવાઈ નવી બાબત સંદર્ભે આ વર્ષે કરવામાં આવી છે।